જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો ધોરણ 10 નું ચેપ્ટર નંબર પહેલું જે છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એના અંદર આપણે અત્યાર સુધી રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફાર વિશે જાણી ચૂક્યા છે કે રાસાયણિક ફેરફાર કોને કહેવાય, ભૌતિક ફેરફાર કોને કહેવાય, અને એની જે ચોપડીમાં આપેલ પ્રમાણે આપણે ત્રણ પ્રવૃત્તિ પણ પહેલા વિડીયોમાં આપણે શીખી ગયા છે। હવે આપણે જે જોવાનું છે કે એ રાસાયણિક સમીકરણ છે, બરાબર। તો જેમ આપણે પ્રવૃત્તિ પહેલી જોઈ હતી એના અંદર લખેલું હતું કે મેગ્નેશિયમને હવામાં સળગાવીએ એટલે કે ઓક્સિજનની હાજરીમાં ઓક્સિજન સાથે આપણે જ્યારે પ્રક્રિયા કરાવડાવીએ તો આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે, મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે, બરાબર। તો આ રીતનું હતું। તો પહેલા તો આપણે જે પ્રક્રિયા લખી એના વિશે થોડી માહિતી લઈ લઈએ। તો આ જે બાજુ લખવામાં આવે છે ડાબી બાજુ તરફ એને આપણે કહીશું પ્રક્રિયકો। શું કહીશું? પ્રક્રિયકો, બરાબર। અને બે અથવા બે થી વધુ પ્રક્રિયકો હોય તો પ્રક્રિયકોની વચ્ચે પ્લસ નું નિશાન કરવામાં આવે છે, અને જમણી બાજુ જે છે ત્યાં આપણે શું લખીશું? નિપજો। શું લખવામાં આવશે? નિપજ, બરાબર। અને તેમાં પણ બે કે તેથી વધુ નિપજો હોય તો એમની વચ્ચે આપણે શું લખીશું? પ્લસ ની નિશાની કરીશું, બરાબર। એટલે હંમેશા આ જે પ્રક્રિયકોની વ્યાખ્યા શું થશે કે જે પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો હોય તેને પ્રક્રિયકો કહેવાય, બરાબર। જે લોકો પ્રક્રિયામાં જે પદાર્થો પ્રક્રિયાના અંદર ભાગ લે એને આપણે શું કહીશું? પ્રક્રિયકો। અને પ્રક્રિયા થઈ જે નવું ઉત્પાદન મળે આપણને, બરાબર, જે નવા પદાર્થો મળે તેને શું કહેવાય? નિપજો કહેવામાં આવે છે, બરાબર। અને આપણે તેને બે વચ્ચે શું દોરવામાં આવે છે? પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીર દોરવામાં આવે છે, જ્યાં તીરનું માથું નિપજોની તરફ છે, બરાબર। શું છે? તીરનું માથું ક્યાં દર્શાવવામાં આવે છે? નિપજોની તરફ દર્શાવવામાં આવે છે, બરાબર। આ રીતે જે શું દર્શાવે છે? પ્રક્રિયાની દિશા દર્શાવે છે। તીર શું દર્શાવે છે? પ્રક્રિયાની દિશા દર્શાવે છે, બરાબર। હવે આપણે અહીંયા જોઈશું કે આ જે છે કે આને શું આપણે થોડું વધારે સંક્ષિપ્તમાં લખી શકીએ કે હા લખી શકીએ। ક્યારે? કે આને વધારે સંક્ષિપ્તમાં આપણે ત્યારે લખી શકીએ કે જ્યારે આ લોકોને એમના રાસાયણિક સૂત્રથી લખવામાં આવે। શેમાંથી લખવામાં આવે? રાસાયણિક સૂત્રથી લખવામાં આવે, બરાબર। તો તે આપણને રાસાયણિક સમીકરણ વધારે માહિતી આપે। શું કરી શકે છે? વધારે। જેમ કે અહીંયા મેગ્નેશિયમ લખ્યું, ઓક્સિજન લખ્યું, તો આપણને અહીંયાથી દેખાતું નથી કે આ ઓક્સિજનના કેટલા અણુ છે, બરાબર। પણ જો એને રાસાયણિક સૂત્રમાં લખવામાં આવે તો આ લખી શકે આપણે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન। તો ઓક્સિજનનો અણુ શું થશે? O2 થશે, બરાબર। અને પ્રક્રિયા થઈ આપણને શું મળશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO, બરાબર। તો આપણને આ રીતની પ્રક્રિયા મળશે। તો આ શું થઈ જશે? એનું માળખાકીય સ્વરૂપ। કેમ કે હજી સુધી આપણે આ સમીકરણને અહીંયા સંતુલિત કરેલ નથી, એટલે આ અસંતુલિત સમીકરણ છે, બરાબર। એટલે અસંતુલિત જે સમીકરણ હોય એને આપણે કેવું સમીકરણ કહીશું? માળખાકીય સમીકરણ કહીશું, ઓકે। ચલો, પણ આપણે જે 9મા ધોરણમાં શીખી ગયા, 9મા ધોરણમાં શું શીખી ગયા? દળ સંચયનો નિયમ શીખી ગયા। દળ સંચયનો નિયમ શું કહે છે? દળ સંચયનો નિયમ એવું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના અંદર દળ જે છે એ ઉત્પન્ન પણ નથી થતું અને દળનો વિનાશ પણ થતો નથી, બરાબર। એને આપણે શું કહીશું? દળ સંચયનો નિયમ કહીશું કે રાસાયણિક પ્રક્રિયામાં દળ ઉત્પન્ન પણ થતું નથી કે દળનો વિનાશ પણ થતો નથી, જે 9મા ધોરણમાં આપણે શીખી ગયા। એટલે અહીંયા જોઈએ કે આ રાસાયણિક પ્રક્રિયા છે અને આ જે છે એના પ્રક્રિયકો છે અને આ નિપજો છે, બરાબર। તો અહીંયા દળની આપણે ગણતરી કરીએ તો અહીંયા જોઈએ કે આ મેગ્નેશિયમનું જ્યારે આપણે દળ લઈએ તો 24 U થાય, બરાબર। અને ઓક્સિજન કેટલા છે? 2 છે, તો O2 નું કેટલું થઈ જશે? તો 2 અને 1 ઓક્સિજનનું આપણને ખબર છે કેટલું થઈ જશે? 16 એટલે 32, બરાબર। ચલો, તો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 24 મેગ્નેશિયમનું અને 32
ઓક્સિજનનું અને ટોટલ આપણને મળશે 56. કેટલું મળશે? 56 મળશે. હવે અહીંયા ચેક કરીએ તો અહીંયા આપણે લખીએ મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, હે ને? મેગ્નેશિયમનું પરમાણુય દળ કેટલું છે? 24. ઓક્સિજનનું કેટલું છે? 16. તો આ બંનેનો સરવાળો થઈને આપણને કેટલું મળે છે? 40 યુ. અહીંયા 56 યુ. તો અહીંયા દળ સંચયનો નિયમ જળવાતો નથી એવું આપણને દેખાય છે. બરાબર? કે અહીંયા આપણને કેટલું મળ્યું? 56 મળ્યું. અહીંયા આપણને કેટલું મળ્યું? 40 મળ્યું. પણ આપણે તો એવું કહે છે દળ સંચયનો નિયમ એવું કહે છે કે અહીંયા જે છે, બરાબર, અહીંયા જેટલું દળ છે એટલું જ દળ અહીંયા પણ હોવું જોઈએ અને હશે જ. બરાબર? પણ આપણે અહીંયા શું કંઈક ખૂટે છે. એ શું ખૂટે છે? તો અહીંયા આપણે આ સમીકરણને શું કરવું પડશે? એને સંતુલિત કરવું પડશે. શું કરવું પડશે? સંતુલિત કરવું પડશે. તો આજનો જે આપણો ટોપિક છે કે રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવું, બરાબર, તો હું એના અમુક બેસિક સ્ટેપ બતાવીશ, બરાબર, જેનાથી આપણે રાસાયણિક સમીકરણોને ઈઝીલી શું કરી શકીશું? સંતુલિત કરી શકીશું. તો એના માટે પહેલા વિડિયોને તમે પોઝ કરીને આટલું માહિતી અનુસાર લખી લો. ઓકે, ચલો તો હવે અહીંયા જોઈએ ફટાફટ કે અહીંયા આપણે શું કીધું છે? મેગ્નેશિયમ, આ છે ઓક્સિજન અને અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. બરાબર છે? હવે અહીંયા મેગ્નેશિયમના કેટલા અણુ છે? એક અણુ છે. કેવી રીતે ખબર પડી એક છે? કારણ કે અહીંયા શું છે? કશું જ નથી. આ અહીંયા એને સહગુણક કહેવાય, આ એનો સહગુણક કહેવાય, આ પણ એનો શું કહેવાય? સહગુણક. તો જ્યારે પણ આપણે રાસાયણિક સમીકરણોને સંતુલિત કરીશું તો હંમેશા એને આપણે એના સહગુણકના સ્થાન પર જ મૂકીશું. બરાબર? તો જ્યારે સંતુલિત કરવાના હશે તો હંમેશા સહગુણકના સ્થાનમાં જ આપણે એની જે સંખ્યા છે એમાં જ ફેરફાર કરી શકીશું. આમાં અહીંયા જે નીચે આપેલી છે, બરાબર, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. બરાબર? જ્યારે આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરીશું તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકીશું નહીં. બરાબર? જેમ કે મેગ્નેશિયમ છે, આ ઓક્સિજન છે અને આ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર? તો આ જે સંખ્યા છે અહીંયા જે છે એમાં જે છે એનું એ જ રાખીશું. એમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકીએ નહીં. જો ફેરફાર કરવો હશે તો આપણે ફક્ત ક્યાં કરીશું? અહીંયા એના સહગુણકમાં જ ફેરફાર થશે. બરાબર છે? હવે અહીંયા શું કરીશું કે અહીંયા જે છે આપણે જમણી બાજુ, સોરી, ડાબી બાજુ અને આ જમણી બાજુ. બરાબર? ત્યાં આગળ જેટલા પણ તત્વો છે એ લખી દઈએ. તો મેગ્નેશિયમ છે, ઓક્સિજન છે, બરાબર, અહીંયા પણ મેગ્નેશિયમ છે અને ઓક્સિજન છે. બરાબર? હવે અહીંયા તમને હું કહી દઉં પહેલા કે આપણે અહીંયા સ્ટેપ શું લેવાના છે. તો પહેલા આપણે લઈશું કોને સંતુલિત કરીશું? ધાતુને, પછી અધાતુને, બરાબર, પછી હાઇડ્રોજન અને પછી ઓક્સિજન. બરાબર? આ રીતે જ આપણે શું કરીશું? સંતુલિત કરીશું. બરાબર? પહેલા ધાતુને પછી સંતુલિત કરીશું, એ થઈ જાય પછી અધાતુને સંતુલિત કરીશું અને પછી ચેક કરીશું કે ધાતુ સંતુલિત થયા કે નહીં. બરાબર? પછી હાઇડ્રોજન, પછી ઓક્સિજન. આમ તમને સ્ટાર્ટિંગમાં મેથડ થોડી લેન્ધી લાગશે, પણ આગળ જતા જેમ જેમ તમે મોટા મોટા સમીકરણોને સંતુલિત કરવા જશો તો સૌથી ઈઝીએસ્ટ મેથડ તમારી આ થઈ જશે. બરાબર? ચલો પહેલા તો જોઈએ કે આ મેથડ કેવી છે, પછી એનાથી ઈઝી આપણે લાગશે કંઈક બતાવે છે તો આપણે એ પણ જોઈશું. તો અહીંયા મેગ્નેશિયમ જોઈએ. મેગ્નેશિયમ કેટલું છે? 1. અહીંયા પણ મેગ્નેશિયમ કેટલા છે? 1 છે. અહીં ઓક્સિજન કેટલા છે? 2 છે. અહીંયા પણ ઓક્સિજન કેટલા છે? 2 છે. બરાબર? ચલો તો અહીંયા લખી દઉં છું ધાતુ, અધાતુ, હાઇડ્રોજન અને ઓક્સિજન. જો કે ઓક્સિજન પણ અધાતુ છે, પણ આપણે અધાતુ એટલે કેવી ધાતુ? એટલે તમને ખબર હશે સોડિયમ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, એવી ધાતુ. અધાતુ એટલે કાર્બન છે, બરાબર, પછી સિલિકોન છે, ક્લોરીન છે, આ બધી અધાતુ થઈ જશે. બરાબર? તો અહીંયા મેગ્નેશિયમ 1 છે, અહીંયા મેગ્નેશિયમ 1 છે, એટલે આ જે છે ધાતુ શું છે? સંતુલિત છે, એટલે એને આપણે નહીં છેડીએ. અહીંયા ઓક્સિજન સોરી 1 છે. બરાબર? ચલો હવે અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 છે.
અહીંયા કેટલા છે 1 છે, તો આપણે એને શું કરવા પડશે 2 વડે ગુણવા પડશે, 2 કરવા પડશે ને સંતુલિત કરવાના. પણ આપણે ખબર છે કે અહીંયા 2 લખી શકીએ નહીં, તો 2 ક્યાં લખવા પડશે, અહીં લખવા પડશે. ચલો તો ઓક્સિજન 2 થઈ ગયા. હવે ફરી આપણે કોને ચેક કરીશું, ધાતુને. બરાબર, ઓક્સિજન ચેક થઈ ગયા એટલે હવે ફરી કોને ચેક કરવાના, ધાતુને. તો અહીંયા જોઈએ તો ધાતુ એટલે મેગ્નેશિયમ પણ અહીંયા આ જે છે આ બંને સાથે શું થશે, ગુણાશે, એટલે એને સહગુણક કહેવાય. બરાબર, એટલે આ થઈ જશે. અહીંયા મેગ્નેશિયમ કેટલા થઈ ગયા 2. બરાબર, અહીંયા મેગ્નેશિયમ 2 થઈ ગયા. તો મેગ્નેશિયમ અહીંયા 2 તો અહીંયા પણ 2 કરવા પડશે, તો આપણે અહીંયા 2 ગુણી દઈએ. બરાબર, હવે ફરી આખું સમીકરણ ચેક કરીએ. ચલો મેગ્નેશિયમ 2 મેગ્નેશિયમ 2, ઓક્સિજન 2 ઓક્સિજન 2. તો આ રીતે આપણું રાસાયણિક સમીકરણ શું થઈ ગયું, સંતુલિત થઈ ગયું. હવે તમે એમનો દળ પણ ચેક કરશો તો દળ પણ તમને કેવા મળશે, સમાન મળશે. તો એકવાર ચેક કરી લઈએ. દરેકના અંદર દળ નહીં ચેક કરીએ, આપણે ખાલી આ સિમ્પલમાં બતાવી દઈએ કે હા ભાઈ આવું રાસાયણિક સમીકરણને સંતુલિત કર્યા પછી શું દળ સંચયનો નિયમ જળવાય છે, એ છે જોઈ લઈએ. ચાલો તો અહીંયા છે મેગ્નેશિયમ કેટલા છે 2 છે, 2 એટલે 24 ગુણ્યા 2, અને ઓક્સિજન પણ કેટલા છે 2 છે, અને ઓક્સિજન કેટલા 16. બરાબર, તો આ થઈ જશે 24 દુ 48 અને આ 32 એટલે થઈ ગયા 80 U. બરાબર, અને અહીંયા જોઈએ તો 2 છે, અહીંયા થઈ જશે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન. બરાબર, ચલો મેગ્નેશિયમ 24 ઓક્સિજન 16. બરાબર, એટલે થઈ જશે 40 એટલે થઈ ગયા 80 U. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે દળ સંચયનો નિયમ છે એ કમ્પ્લીટ અનુસરે છે. તો આ રીતે આને કહેવાય રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું. આનો ફાયદો એ છે કે આપણે આના પરથી ઘણી બધી માહિતી શું કરી શકીએ છે, મેળવી શકીએ છીએ. જેમ કે અહીંયા મેગ્નેશિયમ જે છે પ્રક્રિયાના અંદર મેગ્નેશિયમના 2 અણુ વપરાય, ઓક્સિજનના પણ 2 અણુ વપરાય, અને આપણને 2 મોલર બરાબર મેગ્નેશિયમ ઓક્સાઇડ મળેલ છે. તો આ રીતે આપણે એની માહિતી મેળવી શકીએ છીએ. બરાબર, ચલો તો આ વિડિયોને પોઝ કરી અને લખી લેજો. બરાબર, આગળ વધી અમુક સમીકરણોને આપણે શું કરીશું, સંતુલિત કરીશું. જેમ કે આપણે પ્રવૃત્તિ નંબર 3 માં શીખી ગયા, શું શીખી ગયા કે ભાઈ ઝિંક ધાતુને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવડાવી આપણને ઝિંક સલ્ફેટ અને ડાયહાઇડ્રોજન વાયુ જે છે મુક્ત મળે, મુક્ત થતો હોય એવું જણાય છે. બરાબર, તો અહીંયા જોઈએ કે ઝિંક કેટલું છે 1, હાઇડ્રોજન કેટલા છે 2 છે, સલ્ફર કેટલા છે 1 છે, ઓક્સિજન કેટલા છે 4 છે. અહીંયા જોઈએ ઝિંક કેટલા છે, ઝિંક 1, સલ્ફર કેટલા છે, હાઇડ્રોજન હે અહીંયા હાઇડ્રોજન લીધા, તો હાઇડ્રોજન કેટલા છે 2 છે, સલ્ફર કેટલા છે 1 છે, ઓક્સિજન કેટલા છે 4. તો અહીંયા તમે જો કે ઝિંકની સંખ્યા સમાન, હાઇડ્રોજનની સંખ્યા સમાન, સલ્ફરની સંખ્યા સમાન અને ઓક્સિજનની સંખ્યા પણ કેવી છે સમાન. એટલે આપણે અહીંયા જોઈ શકીએ કે આ રાસાયણિક સમીકરણ કેવું છે, સંતુલિત છે. બરાબર, ઓકે. બીજા અમુક આપણે જોઈએ ઉદાહરણો. ઓકે, તો આ સમીકરણમાં જોઈએ તો અહીંયા આપણને કીધું છે કે લેડ ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરીએ તો આપણને લેડ ધાતુ અને કાર્બન ડાયોક્સાઇડ વાળું મળે છે. બરાબર, તો અહીંયા લખીએ જેમ કે લેડ લખીએ અહીંયા P, ઓક્સિજન છે O અને કાર્બન. બરાબર, ચલો લેડ કેટલો છે 1, ઓક્સિજન કેટલો છે 1, કાર્બન કેટલું છે 1. અહીંયા લખીએ Pb, લેડ કેટલા છે 1, કાર્બન ઓક્સિજન કેટલા છે 2, કાર્બન કેટલા છે 1. તો આપણે પહેલા કીધેલું કે ધાતુને પહેલા કરો તો ધાતુ કેવો છે, તો લેડ જે છે એ સમાન છે. બરાબર, સંતુલિત છે. પછી અધાતુમાં કાર્બન, તો કાર્બન પણ શું છે સમાન છે. બરાબર, પછી જોઈશું હાઇડ્રોજન, તો હાઇડ્રોજન તો છે જ નહીં આમાં એટલે એને ચેક કરવાની જરૂર નથી. પછી છે ઓક્સિજન, તો ઓક્સિજન અહીંયા કેટલા છે 1 છે, તો અહીંયા કેટલા છે 2, તો અહીંયા કેટલા કરવા પડશે 2 કરવા પડશે. ઓકે, તો અહીંયા 2 તો ગુણાય નહીં એટલે 2 ક્યાં ગુણાશે, અહીં ગુણાશે. બરાબર, તો 2 જેવા અહીં ગુણાય એટલે લેડ પણ કેટલા થઈ ગયા 2 થઈ ગયા. બરાબર, લેડ કેટલા થઈ ગયા 2. હવે અહીંયા 2 થયા એટલે અહીંયા પણ કેટલા કરવા પડે 2 કરવા પડે. તો આ 2 ને આપણે અહીં ગુણી દઈએ
તો આ રીતે સમીકરણ આપણું શું થઈ ગયું જોઈ લો કે આ બે અહીંયા પણ બે આ બે અહીંયા બે આ એક તો આ રીતે રાસાયણિક સમીકરણ આપણું સરળતાથી સંતુલિત થઈ જશે બરાબર। હજી આપણે અમુક ઉદાહરણ લઈએ તો આ હતા એવા ઉદાહરણ કે જેના અંદર કોઈ પણ જે સમૂહ આયનો હતા નહીં। સમૂહ આયનો એટલે કેવા કે જેમ કે હાઇડ્રોક્સાઇડ બરાબર નાઇટ્રાઇડ બરાબર નાઇટ્રેટ આયન પછી સલ્ફેટ આયન બરાબર પછી સલ્ફાઇડ આયન બરાબર। તો આ બધા જે છે આયનો જેવા હોય છે જેને સમૂહ આયનો કહેવામાં આવે એ હોતા નથી। જ્યારે પણ આવા સમૂહ આયનો હોય બંને બાજુ આના આ જ સમૂહ આયનો દેખાતા હોય તો આપણે આની જગ્યાએ સીધા સમૂહ આયન જ લખીશું બરાબર। તો સરળતાથી જે છે સમીકરણ સંતુલિત થઈ જશે। અમુક ઉદાહરણો જોઈએ એના પરથી તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે કે કેવી રીતે સંતુલિત થશે બરાબર। ओके तो અહીંયા જો આ છે Na+ અને OH- આયન એવી રીતે અહીંયા જોશો તો H+ અને SO4- છે એવી રીતે અહીંયા તમે જોશો તો Na+ અને SO4- છે પણ અહીંયા જે છે આયન નથી બરાબર। અહીંયા આયન નથી અહીંયા શું છે H2O એટલે આપણે જે છે અહીંયા डायरेक्ट આપણે શું લખીશું સોડિયમ ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન આવી ગયું। હવે અહીંયા જે છે સલ્ફેટ આયન અહીંયા પણ છે ને અહીંયા પણ છે તો આપણે અહીંયા સીધે સીધું શું લખી દઈશું SO4 શું લખી દઈશું SO4 બરાબર। ચલો હવે એ જ વસ્તુ અહીંયા લખી દઈએ Na ઓક્સિજન હાઇડ્રોજન અને SO4 બરાબર। હવે જોઈએ હું આને અહીંયા साफ કરી દઉં લખી લઈએ કે કયા કેટલું છે સોડિયમ છે 1 ઓક્સિજન છે 1 હાઇડ્રોજન જોશો તો કેટલા છે 3 ઓકે સલ્ફેટ કેટલા છે સલ્ફેટ આયન છે 1 ઓકે અહીંયા લઈએ સોડિયમ કેટલા છે 2 સલ્ફેટ આયન કેટલા છે 1 જ ઓક્સિજન કેટલા છે 1 જ બરાબર। આપણે ઓક્સિજન અહીંયા 1 જ લઈશું કેમ કે સલ્ફેટ આયનમાં 4 જતા રહે। પછી હાઇડ્રોજન કેટલા છે 2 તો મેં અહીંયા કીધેલું કે સૌથી પહેલા આપણે કોને સંતુલિત કરવાનું ધાતુ બરાબર। તો ધાતુ અહીંયા કેટલા છે સોડિયમ 2 છે જ્યારે અહીંયા સોડિયમ કેટલા છે 1 જ છે તો આપણે આને 2 વડે ગુણીએ તો 2 વડે જેવા ગુણીએ એટલે અહીંયા કેટલા થઈ જશે 2 થઈ જશે। તો જેવા અહીંયા 2 કરીએ બરાબર જઈ ગુણીએ ને એટલે પછી એના પછી તરત આપણે એના સહગુણક એટલે કે એના અંદર આવેલા તત્વો સાથે પણ ફટાફટ એને ગુણી દેવું। તો અહીંયા સોડિયમ કેટલા થઈ ગયા 2 ઓક્સિજન કેટલા થઈ ગયા 2 બરાબર અને હાઇડ્રોજન કેટલા થઈ ગયા 2 અને આ 2 કેટલા થઈ જશે 4 બરાબર એટલે 3 એટલે વધારાનો 1 ઉમેરાવો બરાબર। અહીંયા થઈ ગયા 2 + 2 એટલે આ થઈ જશે 4 ક્લિયર। તો આ રીતે ફટાફટ પહેલા જેવું આને અહીંયા ગુણ્યા 12 એટલે એના અંદરનાને આપણે ગુણી દેવું। ચલો તો હવે અહીંયા સોડિયમ જે છે તમારા ધાતુ જે છે શું થઈ ગઈ છે સમાન। હવે અધાતુના અંદર શું આવે છે અધાતુના અંદર તો કોઈ છે ને અત્યારે પછી જોઈએ ઓક્સિજન ને આપણે હાઇડ્રોજન આવશે હાઇડ્રોજનને પહેલા સંતુલિત કરીએ। હાઇડ્રોજન અહીંયા કેટલા છે 4 અહીંયા કેટલા છે 2 તો આપણે આને કેટલા કરીશું 2 વડે ગુણીશું બરાબર એટલે આ થઈ ગયા 2 તો અહીંયા જેવા આને 2 વડે ગુણીએ એટલે કેટલા થઈ ગયા 4 થઈ ગયા। चलो जेवा અહીંયા 2 ગુણ્યા એટલે આ અહીંયા ઓક્સિજન ને પણ કેટલા ગુણી જશે 2 એટલે અહીંયા થઈ ગયા ગુણ્યા 2 બરાબર એટલે ઓક્સિજન પણ આપણા થઈ ગયા 2 થઈ ગયા। હવે જો સોડિયમ 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન 4 સલ્ફેટ આયન 1 સલ્ફેટ આયન 1 બરાબર। તો આ રીતે આપણે સમીકરણને સરળતાથી સંતુલિત કરી શકીએ છીએ। તો વિડિયોને પોઝ કરો અને જે પણ માહિતી મેં કીધી એને તમે શબ્દોમાં પહેલા લખી લો। આના પછી હજી એક ઉદાહરણ જોઈશું એટલે તમને દિમાગમાં કમ્પ્લીટ બેસી જશે કે કઈ રીતે સરળતાથી આપણે રાસાયણિક સમીકરણોને સંતુલિત કરી શકીએ છીએ। તો ચાલો વિદ્યાર્થીઓ
હવે આગળ એક આપણે લઈશું ઉદાહરણ. અહીંયા આપણે આપેલું છે કે BaCl2 બેરિયમ ક્લોરાઇડ ને આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રોસેસ કરવામાં આવે, બરાબર, પ્રક્રિયા કરવામાં આવે તો આપણને બેરિયમ સલ્ફેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે. તો આપણે સૌથી પહેલા શું કરીશું, તો આનું જેનું આયનીકરણ થતું હોય, બરાબર, એટલે કે જેને આયનના અંદર છૂટા પાડી શકતા હોય, તો આપણે એને પહેલા છૂટા પાડી દઈએ. અહીંયા થઈ જશે, આ થઈ જશે Ba+2 અને સલ્ફેટ અને H+Cl-, બરાબર, ક્લિયર છે. તો હવે જુઓ તો કે અહીંયા સલ્ફેટ આયન તમને દેખાય છે, અહીંયા પણ સલ્ફેટ આયન બંને બાજુ દેખાય છે, બરાબર. તો સલ્ફેટ આયન આપણે સીધું સલ્ફેટ આયન જ રાખીશું, એને છેડીએ નહીં. તો અહીંયા આપણને જે ધાતુ દેખાય બેરિયમ છે, પછી ક્લોરીન છે, પછી હાઇડ્રોજન છે અને સલ્ફેટ આયન છે, બરાબર. ચલો એવી રીતે અહીંયા શું લખીશું, બેરિયમ, ક્લોરીન, હાઇડ્રોજન, સલ્ફેટ આયન. ક્લિયર? ઓકે. હવે બેરિયમ કેટલા, હવે આને આપણે મૂકી નાખીએ, આનો કોઈ કામ નથી. આ તમારે દિમાગમાં જ કરી લેવાનું હોય, બરાબર. અને અહીંયા આવી રીતે લખવાની જરૂર નથી, આ તો તમને સમજાવવા માટે હું લખું છું. ચલો બેરિયમ અહીંયા કેટલા છે, બેરિયમ 1 છે, ક્લોરીન કેટલા છે, 2 છે, હાઇડ્રોજન 2, સલ્ફેટ આયન 1 છે, બરાબર. ચલો અહીંયા બેરિયમ કેટલા છે, 1 છે, સલ્ફેટ આયન 1 છે, ક્લોરીન 1 છે, હાઇડ્રોજન પણ 1 છે, બરાબર. તો સૌથી પહેલા આપણે કોને કરવાનું, ધાતુને. તો જે અહીંયા પ્લસ પ્લસ હતા, બરાબર, જે આયનમાં પ્લસ હતા એ બધા ધાતુ કહેવાય. એના માટે તમારે ફરીથી 9th સ્ટાન્ડર્ડ નું તમારે મોલેક્યુલર સ્ટ્રક્ચર એટલે કે પરમાણુય બંધારણ તમારે ભણવું પડે, શીખવું પડે, બરાબર, કે કોને ધાતુ કહેવાય, કોને અધાતુ કહેવાય. જે ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર, એને ધાતુ કહેવાય, જે ઇલેક્ટ્રોન મેળવે એને અધાતુ કહેવાય, બરાબર. ચલો તો હવે સૌથી પહેલા ધાતુને આપણે શું કરીશું, સંતુલિત. તો ધાતુ તો ઓલરેડી સંતુલિત છે જ બંને બાજુ. તો હવે જોઈએ અધાતુ. અધાતુ ક્લોરીન છે, અહીંયા ક્લોરીન 2 છે, અહીંયા ક્લોરીન 1 છે, બરાબર. તો અહીંયા આપણે ક્લોરીનને કેટલા વડે ગુણીશું, 2 વડે. તો 2 વડે જેવા ગુણીએ એટલે અહીંયા 2 થઈ ગયા, બરાબર. હવે અહીંયા 2 ગુણીએ એટલે સાથે સાથે અહીંયા જેટલા પણ છે તત્વો, જેટલા પણ અહીંયા પણ ગુણી દેવાના. ક્લોરીન 2, હાઇડ્રોજન 2, તો હાઇડ્રોજનને પણ આપણે 2 વડે ગુણી દઈએ એટલે હાઇડ્રોજન કેટલા થઈ ગયા, 2 થઈ ગયા, બરાબર. ચલો તો બેરિયમ આપણે થઈ ગયું કમ્પ્લીટ, ક્લોરીન કમ્પ્લીટ થઈ ગયા, હાઇડ્રોજન 2 થઈ ગયા, સલ્ફેટ આયન 1 છે, રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું, બરાબર. તો બહુ સરળતાથી તમારું રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ જશે, બરાબર. તો આ રીતે તમે રાસાયણિક સમીકરણને સંતુલિત કરતા રહો. અને કોઈ પણ જો આમાં ડિફિકલ્ટી આવતી હોય તો નીચે કમેન્ટ બોક્સના અંદર મને માહિતી આપો કે તમને ક્યાં તકલીફ પડે છે, બરાબર. આપણે જરૂર એને દૂર કરીશું. મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ.